સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ જે મોક ટેસ્ટ આપે છે એમાં ઘણીવાર મોક ટેસ્ટ આપ્યા પછી પણ એને ફાયદો નથી થતો. કારણ શું છે? ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હોય છે, મોક ટેસ્ટમાં મારા આટલા માર્ક્સ આવ્યા સાહેબ, હું પાસ થઈ જઈશ. અમે પણ જ્યારે મોક ટેસ્ટ લઈએ છીએ ને, એટલે સાહેબ મારા આટલા માર્ક્સ થાય છે, હું પાસ થઈ જઈશ. હું હંમેશા વિદ્યાર્થીઓને કહું છું કે ભાઈ, મોક ટેસ્ટ આપવાનો ઇન્ટેન્શન શું છે પહેલા તો એને સમજો. મોક ટેસ્ટનું ઉદ્દેશ્ય શું છે એને સમજો. જો તમે મોક ટેસ્ટ દ્વારા તમારી તૈયારીને ફાયદો કરાવીને સફળતા મેળવવા માંગતા હો તો આ નાનકડો વિડીયો જરૂર સાંભળો અને કિશ્વા કરિયર એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. વધુમાં વધુ આ વિડીયોને શેર કરો અને કિશ્વા જોડે જોડાયેલા રહો. મોક ટેસ્ટ એક પ્રેક્ટિસ મેચ છે. જેમ આપણી ટીમ વિદેશની ધરતી ઉપર રમવા જાય છે એટલે ત્યાંની લોકલ ટીમ જોડે પ્રેક્ટિસ મેચ રમે છે. ખબર છે કેમ રમે છે? જેથી કરીને આપણી ટીમને ત્યાંની પીચ, ત્યાંનો ક્લાઇમેટ અને એ ક્લાઇમેટ ત્યાંના વાતાવરણની પીચ ઉપર શું અસર થાય છે, એનાથી કયા બોલરને ફાયદો થશે, સ્પિનરને ફાયદો થશે, પેસને ફાયદો થશે, આ બધા વિશે એમને જાણવા મળે છે અને એ રીતે સ્ટ્રેટેજી નક્કી થાય છે. બિલકુલ એ જ રીતે મોક ટેસ્ટ પણ આવી જ વસ્તુ છે. મોક ટેસ્ટ આપવામાં 5 બાબતનું ધ્યાન રાખો તો તમને ફાયદો થશે. નંબર 1, મોક ટેસ્ટ હંમેશા ઓફલાઈન આપો. વિદ્યાર્થીઓ શું કરે છે કે મોબાઈલમાં પણ મોક ટેસ્ટ આપે છે. એમાં યોગ્ય ટાઈમ નથી જળવાતું, કેમ કે જો તમારે પરીક્ષા સીબીઆરટી પદ્ધતિથી ન આપવાની હોય અને ઓફલાઈન આપવાની હોય, ઓએમઆર પદ્ધતિ આપવાની હોય, તો એમાં આપણે ટીકડા કરવાના હોય છે, રાઉન્ડ કરવાના હોય છે અને એ પણ સમય માંગી લે છે. ઇવન એમાં પણ ભૂલો થતી હોય છે. સો સૌથી પહેલા તો મોક ટેસ્ટ ઓફલાઈન આપો. નંબર 2, મોક ટેસ્ટમાં ટાઈમ મેનેજમેન્ટનું ધ્યાન રાખો. તમે જે મોક ટેસ્ટ આપી રહ્યા છો, જસ્ટ લાઈક કોન્સ્ટેબલ વાળા આપી રહ્યા છે, તો કોન્સ્ટેબલ વાળાને 2 હોય છે, પાર્ટ એ અને પાર્ટ બી. તો તમે પહેલા પાર્ટ બી કરવા માંગો છો કે પાર્ટ એ? જેટલા પણ નવા એક્સપેરિમેન્ટ કરવા હોય એ મોક ટેસ્ટમાં કરી લો અને મોક ટેસ્ટની અંદર તમારું ટાઈમ મેનેજમેન્ટ પરફેક્ટ કરી દો. જે તમે 5 મોક ટેસ્ટ આપો એમાં શરૂઆતના 2 થી 3 મોક ટેસ્ટની અંદર આવા પ્રયોગો કરો. છેલ્લી 2 મોક ટેસ્ટની અંદર તમારી એ સ્ટ્રેટેજી ફાઇનલ હોવી જોઈએ જે તમારે એક્ઝામમાં એપ્લાય કરવાના છો. ભાઈ પહેલા પાર્ટ બી કરવાનું છે કે પહેલા પાર્ટ એ કરવાનું છે, અને પાર્ટ બી ને કેટલો સમય આપીશું, પાર્ટ એ ને કેટલો સમય આપીશું, આ ટાઈમ મેનેજમેન્ટ. 3, સિલી મિસ્ટેકને સુધારો. મોક ટેસ્ટમાં ઘણીવાર સિલી મિસ્ટેક થઈ જતી હોય છે કે આપણે જ્યારે રાઉન્ડ કરવાના હોય તો 5મા પ્રશ્નનું રાઉન્ડ 6ઠ્ઠામાં થઈ જાય છે, 6ઠ્ઠાનો રાઉન્ડ 7મામાં થઈ જાય છે, 7માનો રાઉન્ડ 8મામાં. ઉતાવળમાં આવડતા લલ્લુ જેવા પ્રશ્નો ખોટા કરીને આવીએ છીએ. જેમ કે રાજ્યનું ઉપલું ગૃહ કયું છે, રાજ્યસભા લખીને આવી ગયા, જ્યારે કે હતું વિધાન પરિષદ. સો આવી સિલ્લી મિસ્ટેક જો મોક ટેસ્ટમાં થાય છે તો એ મિસ્ટેક આપણી મુખ્ય પરીક્ષામાં ન થાય એનું ધ્યાન રાખો, એને સુધારો. આ 3જો મુદ્દો હતો. 4થો અને સૌથી અગત્યનો મુદ્દો, મોક ટેસ્ટ આપ્યા પછી જે લોકો મોક ટેસ્ટ આપી દે છે એ ઘણીવાર એવું લાગે છે કે માત્ર માર્ક્સ માટે મોક ટેસ્ટ આપે છે કે બસ કેટલા માર્ક્સ આવ્યા, આટલા માર્ક્સ આવ્યા તો હું પાસ થઈ જઈશ. આ રીતે મોક ટેસ્ટનો કોઈ ફાયદો નહીં થાય. જ્યારે તમે મોક ટેસ્ટ આપીને આવો છો એટલે એ આખી મોક ટેસ્ટ જેમ તમે આપવામાં 3 કલાક આપ્યા છે એમ હવે એને સોલ્યુશન કરવાની અંદર પણ બીજા 3 કલાક આપો. એક પ્રશ્ન લઈને, ભલે તમને આવડ્યો હતો, ભલે તમને પ્રશ્ન આવડ્યો હતો, એ પ્રશ્ન ફરીથી વાંચો. એ પ્રશ્નના વિકલ્પો વાંચો. એ વિકલ્પો કેમ હતા, કયા કારણથી હતા, અને કોઈ પ્રશ્ન તમને નથી આવડ્યો તો કેમ નથી આવડ્યો, એનો સાચો જવાબ શું છે. માત્ર જવાબ નહીં, એ જવાબથી સંબંધિત બાબતને પુસ્તકમાં વાંચો, ડેપ્થમાં વાંચો. શક્ય છે કે એ ટોપિકમાંથી કોઈ પ્રશ્ન આવી જાય. સો આ રીતે મોક ટેસ્ટ સોલ્વ કરતા, જે નથી આવડ્યા એ પ્રશ્નો, જે નથી આવડ્યા એ દાખલા સોલ્વ કરતા તમને લગભગ બીજા 3 કલાક જશે. આ રીતે મોક ટેસ્ટ આપશો તો જ ફાયદો થશે. બાકી આપીને નીકળી ગયા, આટલા માર્ક્સ આવ્યા, ના 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 ના. આ મોક ટેસ્ટનો પ્રેક્ટિસ મેચ કેમ હોય છે કે આ નવી પીચ ઉપર તમને શું નડી રહ્યું છે, જે નડી રહ્યું છે એનો ઉકેલ લાવો. એમ અહીંયા જે પ્રશ્નો નથી આવડ્યા, કેમ નથી આવડ્યા, ક્યાં વાંચવામાં રહી ગયા છે, કયો ટોપિક હતો, ક્યાંથી પ્રશ્ન પૂછાયો છે, એનું સોલ્યુશન લાવો, એને વાંચો. અને સૌથી અગત્યની વાત કે જ્યારે તમે મોક ટેસ્ટ આપો છો ત્યારે તમને એવું લાગે છે કે મોક ટેસ્ટની અંદર કોઈ વિષયમાં મારી કચાશ રહી ગઈ છે, કોઈ વિષયની અંદર મને મોક ટેસ્ટમાં પ્રશ્નો ઓછા આવડે છે, તો એ વિષયને અલગથી વાંચવા માટેનું ટાઈમ ટેબલ બનાવીને એને વ્યવસ્થિત રીતે વાંચીને એ ટોપિકને મજબૂત કરો. આ 5 મુદ્દાને ધ્યાનમાં રાખશો તો અને તો જ મોક ટેસ્ટનો ફાયદો જોવા મળશે. બાકી તો તમે ગયા
એક્ઝામ આપી અને બહાર આવી ગયા, માર્ક્સ ગણ્યા, આ રીતે મોક ટેસ્ટનો ફાયદો ના થાય. આ 5 બાબતોને ધ્યાનમાં રાખીને મોક ટેસ્ટ આપશો વિદ્યાર્થી મિત્રો. બધા, ચાહે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય કે પછી સીસી ક્લાસ 3 ક્લાસ 1 2 કોઈ પણ તૈયારી કરતા હોય, આ બાબતને ધ્યાનમાં રાખીને મોક ટેસ્ટ આપશો, તમને જરૂર મોક ટેસ્ટનો ફાયદો મળશે. કિશ્વા કરિયર એકેડમી કોન્સ્ટેબલ, સીસી અને અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામની મોક ટેસ્ટ યોજતી હોય છે. કિશ્વા કરિયર એકેડમી ઓફલાઈન મોક ટેસ્ટ યોજતી હોય છે. તમે એમાં જોડાઓ, ફાયદો લો, વધુમાં વધુ તમારી તૈયારીને પ્રેક્ટિસ દ્વારા વધુ મજબૂત કરો. જય હિન્દ.